આપણે બધાએ બાળપણમાં એક વાર્તા તો સાંભળી જ હશે, શિયાળ અને ખાટી દ્રાક્ષ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સાદી સીધી લાગતી વાર્તા ખરેખર કેટલી ઊંડી છે? એ આપણને શીખવે છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને જ્યારે આપણને કંઈક જોઈતું હોય અને ન મળે. તો ચાલો આજે આ જ વાર્તાને એક નવા નજરિયાથી જોઈએ. તો વાર્તાની શરૂઆત થાય છે એના મુખ્ય પાત્રથી, એક ભૂખ્યું શિયાળ. એની ભૂખ જ આખી વાર્તાને આગળ વધારે છે અને એક એવી સફર પર લઈ જાય છે જે આપણને ઘણું બધું શીખવી જશે. ચાલો એની આ સફરમાં જોડાઈએ. જરા વિચારો, એક શિયાળ છે જે ભૂખથી એટલું તો વ્યાકુળ છે કે આમ તેમ બસ ભટક્યા કરે છે. જંગલમાં બધે ફરી વળ્યું, પણ ખાવા માટે કંઈ જ મળતું નથી. એની બેચેની, એની તડપ, આ છે આખી વાર્તાનો પાયો. અને પછી કલાકોની શોધખોળ અને નિરાશા પછી ભટકતા ભટકતા એ એક ગામના ખેતર પાસે આવી પહોંચે છે. આખો દિવસ રખડ્યા પછી એને આ ખેતર જાણે કોઈ ખજાના જેવું લાગે છે. મનમાં એક આશા જાગે છે, શું અહીં એને કંઈક ખાવાનું મળશે? બસ અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. શિયાળની આંખોમાં અચાનક એક ચમક આવી જાય છે, એક નવી જ આશા બંધાય છે. જેવું એ ખેતરમાં નજર કરે છે ત્યાં એ શું જુએ છે? વેલા ઉપર લટકતી, રસથી ભરેલી પાકી ગયેલી દ્રાક્ષ ઝુમખે ઝુમખા લટકી રહ્યા છે. વિચારો, એક બાજુ કકડીને ભૂખ લાગી છે અને સામે આવું દ્રશ્ય. મોઢામાં પાણી તો આવી જ જાય ને! જુઓ, તેના મોંમાં પાણી આવી ગયું. આ એક નાનકડી વાત બધું જ કહી દે છે. એની તીવ્ર ઈચ્છા, એની લાલચ. હવે એના મગજમાં બીજું કંઈ જ નથી, બસ ગમે તેમ કરીને એ દ્રાક્ષ ખાવી છે. હવે એણે શું કર્યું? આજુબાજુ જોયું, પાક્કું કર્યું કે કોઈ જોતું તો નથી ને? અને પછી વાળમાં એક કાણું શોધીને ચૂપચાપ અંદર ઘૂસી ગયું. સાચું કહું તો એની ભૂખ એના ડર પર એટલી હાવી થઈ ગઈ હતી કે બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો. તો ચાલો, શિયાળ ખેતરમાં પહોંચી ગયું છે. દ્રાક્ષ બસ સામે જ છે. પણ શું એને મેળવવી એટલી સહેલી હશે? હવે શરૂ થાય છે એની અસલી મહેનત. પણ અહીં જ એક સમસ્યા હતી. ખેડૂતે છે ને દ્રાક્ષના વેલાને બહુ ઊંચા માંડવા પર ચડાવ્યા હતા. એટલે દ્રાક્ષ દેખાતી તો હતી, પણ શિયાળની પહોંચથી ઘણી ઉપર હતી, સાવ હાથવગી ન હતી. પણ આપણું શિયાળ ક્યાં હાર માને એવું હતું? એણે પહેલાં તો પોતાની ડોક જેટલી ઊંચી થાય એટલી કરી જોઈ. પછી એક કૂદકો માર્યો, ના પહોંચાયો. પછી ફરીથી વધારે જોરથી કૂદકો માર્યો. ફરી નિષ્ફળતા. એણે વારંવાર પ્રયત્ન કર્યા, પણ દ્રાક્ષ તો હાથમાં જ નહોતી આવતી. અને ધીમે ધીમે એ થાકવા લાગ્યો. અને અંતે બિચારું શિયાળ એટલું થાકી ગયું કે હાંફતા હાંફતા જમીન પર બેસી ગયું. હવે એને બરાબર સમજાઈ ગયું કે ભાઈ, આ દ્રાક્ષ સુધી પહોંચવું પોતાના બસની વાત નથી. એના માટે આ અશક્ય હતું. અને હવે વાર્તાનો એ હિસ્સો આવે છે જેના કારણે આ વાર્તા આજે પણ અમર છે. જેના કારણે એક આખી કહેવત બની ગઈ. એક ક્ષણ જેના માટે આપણે આખી વાર્તા સાંભળીએ છીએ. હવે ભૂખ તો બાજુ પર રહી. શિયાળને ડર લાગવા માંડ્યો કે ક્યાંક ખેડૂત આવી જશે તો? એટલે એણે પોતાની હારને મનમાં જ દબાવી દીધી અને ચૂપચાપ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. ત્યાં જ રસ્તામાં એને એક રીંછ મળ્યો. હવે રીંછે તો સહજ રીતે પૂછ્યું, કેમ શિયાળભાઈ, દ્રાક્ષ ખાધી કે નહીં? કેવી લાગી? હવે જુઓ, શિયાળ શું જવાબ આપે છે. પોતાની હાર સ્વીકારવાને બદલે એણે આખી વાત જ ફેરવી નાખી. એણે કહ્યું, અરે, હું તો ખાવાનો જ હતો, પણ ચાખી તો ખબર પડી કે આ દ્રાક્ષ તો ખાટી છે. આવી ખાટી દ્રાક્ષ ભલા કોણ ખાય? આ જ છે એ પ્રખ્યાત વાક્ય. આ દ્રાક્ષ તો બહુ ખાટી છે. સમજો, આ ખાલી એક બહાનું નથી. આ તો પોતાના મનને મનાવવાની, પોતાની અક્ષમતાને છુપાવવાની અને પોતાના અહંકારને બચાવવાની એક તરકીબ છે. તો આખી વાતનો સાર શું? આ નાનકડી વાર્તા આપણને માણસના સ્વભાવ વિશે શું શીખવે છે? ચાલો હવે એના બોધપાઠને જરા ઊંડાણથી સમજીએ. આ વાર્તા પરથી જ પેલી કહેવત બની, દ્રાક્ષ ખાટી છે. એનો મતલબ બહુ સીધો છે. જ્યારે કોઈ વસ્તુ આપણને મળી શકતી નથી ત્યારે આપણે એવું કહીને મન મનાવી લઈએ છીએ કે વસ્તુમાં જ કંઈ ખરાબી હતી. ખબર છે, મનોવિજ્ઞાનમાં આ વર્તનને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, કોગ્નિટિવ ડિસઓનન્સ. એનો અર્થ એવો થાય કે જ્યારે આપણે કંઈક ઈચ્છીએ છીએ પણ હકીકતમાં એ મેળવી શકતા નથી,
ત્યારે આપણા મગજમાં એક જાતનો તણાવ ઊભો થાય છે. અને આ તણાવ ઓછો કરવા માટે આપણે શિયાળની જેમ જ એ વસ્તુ વિશેના આપણા વિચારો જ બદલી નાખીએ છીએ. અને આવું તો આપણી આસપાસ રોજબરોજ બનતું જ હોય ને. કદાચ આપણે પોતે પણ ક્યારેક આવું કર્યું હોય. જેમ કે કોઈ સારી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો અને સિલેક્ટ ન થયા, તો મનને મનાવીએ કે સારું થયું, એ નોકરીમાં બહુ જ સ્ટ્રેસ હતો. અથવા કોઈ પાર્ટીમાં આપણને ન બોલાવ્યા હોય તો કહીએ જવા દેને, ત્યાં તો બોરિંગ જ હોત. આ બધા ખાટી દ્રાક્ષના જ ઉદાહરણો છે. આખી વાતનો સાર એ છે કે આ વાર્તા આપણી સામે એક અરીસો ધરે છે. અને સવાલ એ છે કે આપણે ક્યારે બીજા કોઈની સફળતા જોઈને મનમાં એવું વિચાર્યું છે કે આમાં શું મોટી વાત છે, અથવા એને ખાટી દ્રાક્ષ કહીને ઉડાવી દીધી છે? આ વાર્તાનો સાચો બોધ એ જ છે કે આપણે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરીએ અને બહાના બનાવવાને બદલે તેમાંથી કંઈક શીખીએ.